બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પોલીસ પરિવારની વારે પોલીસ પરિવારની રેલીમાં પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ જોડાયા। પોલીસને મળતું ભથ્થું ઓછું છે તેવી રજૂઆત પ્રભાતસિંહ ચૌહાણે કરી છે। પોલીસ 24 કલાક ફરજ બજાવે છે, સરકારે માંગ સ્વીકારવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો ગ્રેડ પેની તેમની જે માંગણી છે તેને લઈને આંદોલન કરી રહ્યા છે। ત્યારે ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પણ પોલીસ પરિવારની વારે આવ્યા છે। પોલીસ પરિવારની રેલીમાં પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ પણ જોડાયા। પોલીસોને મળતું ભથ્થું ઓછું છે તેવું પણ તેમણે કહ્યું છે। એમને ન્યાય મળવો જોઈએ સાહેબ, ન્યાય મળવો જોઈએ ચોક્કસ કહું છું। ભથ્થું ઓછું મળે છે તો હકીકત છે, કારણ કે પોલીસ બિચારા 24 કલાકના જવાબદાર વ્યક્તિઓ છે। એમને એમની માગણી સરકાર ગ્રાહ્ય રાખે તો વધારે સારું છે એવું મારું ભલામણ છે।